Hello my dear students, આજે આપણે ટ્રિગ્નોમેટ્રીની એક્સરસાઇઝ 8.1 નો ક્વેશ્ચન નંબર 4 સોલ્વ કરવાના છીએ. But before that I'll give you a reminder, short reminder. Please subscribe Rashmi Didi ki class channel and also press the bell button so that you will come to know about the upcoming videos. Let us start with the question number 4. In that we have 15 cot A is equals to 8 and we need to find sin A or and sec A. Now here we have 15 into cot A means what? 15 અને cot A નું અહીંયા multiply છે. તો આપણે શું કરવાનું છે? 15 ને this side we will transfer. તો multiply transfer થશે એટલે શું બની જશે? Divide, right? So cot A is equals to 8 upon 15. Now cot A નું formula શું છે? તો કે A upon A, that means adjacent side upon opposite side. તો 8 upon 15 exact measurement નથી, એનો રેશિયો છે. તો એડજસન્ટ સાઇડ નો રેશિયો 8 છે અને ઓપોઝિટ સાઇડ નો રેશિયો 15 છે. કોની એડજસન્ટ અને ઓપોઝિટ સાઇડ્સ? એંગલ A ની. તો હવે સાઇડ માટે આપણે શું કહેવું પડશે કે લેટ ધ સાઇડ બી કે સપોઝ આપણે સાઇડ ને K કહીએ તો એડજસન્ટ સાઇડ છે એ 8K બની જાય અને ઓપોઝિટ સાઇડ છે એંગલ A ની ઓપોઝિટ સાઇડ છે તો એ 15K બની જાય. હવે આપણે ફાઇન્ડ કરવું છે sin A. તો sin નો ફોર્મ્યુલા છે that is O upon H. તો એમાં પણ આપણે H ની રિક્વાયરમેન્ટ પડશે અને sec A તો એનું ફોર્મ્યુલા બનશે H upon A. તો એમાં પણ H એટલે કે હાઇપોટેનિયસ ની રિક્વાયરમેન્ટ જોશે. તો અહીંયા આપણે જોઈએ કે આપણી પાસે એડજસન્ટ સાઇડ અને ઓપોઝિટ સાઇડ તો છે પણ હાઇપોટેનિયસ નથી. હાઇપોટેનિયસ એટલે મેં તમને કીધેલું છે રાઈટ એંગલ ની ઓપોઝિટ સાઇડ ને હાઇપોટેનિયસ કહેશું, that is missing. મતલબ AC આપણી પાસે નથી. તો અકોર્ડિંગ ટુ PGT એટલે કે પાયથાગોરસ થિયરમ, હાઇપોટેનિયસ એટલે કે AC નો સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. AB આપણે એડજસન્ટ સાઇડ લીધી 8K સ્ક્વેર પ્લસ 15K સ્ક્વેર, 8 નો સ્ક્વેર એટલે 64K સ્ક્વેર પ્લસ 225K સ્ક્વેર. બેનું પ્લસ કરો સો ધેટ વી ગેટ 289K સ્ક્વેર. આપણે AC સ્ક્વેર ની આ વેલ્યુ મળી. વી નીડ નોટ સ્ક્વેર, વી રિક્વાયર્ડ ઓનલી AC. તો આપણે સ્ક્વેર નું ઓપોઝિટ લઈએ તો એ બની જશે સ્ક્વેર રૂટ. સો અંડર રૂટ 289K સ્ક્વેર, 289 નું સ્ક્વેર રૂટ શું થશે? 17K. તો AC એટલે કે હાઇપોટેનિયસ મળી ગયું આપણને 17K. Now let us move on to our question. We need to find out sin A. Sin A મતલબ O upon H. A ની ઓપોઝિટ સાઇડ આપણને ખબર છે that is BC અને હાઇપોટેનિયસ તો ફિક્સ જ રહેવાનું છે AC. BC નું મેઝરમેન્ટ 15K અને હાઇપોટેનિયસ હમણાં ફાઇન્ડ કર્યું આપણે 17K. Here K removes, K કટ થઈ જાય. So what remained with us is 15 upon 17. Now sec A ની વાત કરીએ તો એનું ફોર્મ્યુલા H upon A છે. H એટલે હાઇપોટેનિયસ AC અને એડજસન્ટ સાઇડ AB. So 17K upon 8K, again K cut. So what remained with us is 17 upon 8. અહીંયા તમારી પાસે એક ક્લિયર વિડીયો પણ હું તમને આપું છું કે જેથી કરીને તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો એમ કે એ આખા સમ નો. તો પ્લીઝ અગેન આઈ મેક યુ remind that please subscribe Rashmi Didi ki class channel. Don't forget to press the bell button so that you will be able to come to know about upcoming videos. Till then, bye.